ઓકે આજે આપણે સ્ટાર્ટ કરીશું સંકલન ઇન્ટિગ્રેશન. હવે તમે બધા જાણો જ છો કે dy dx of fx plus c. અગર જો fx નું ડિફરન્સિએશન gx હોય તો અહીંયા આવશે gx અને c કોન્સ્ટન્ટ છે એટલે એનું ડિફરન્સિએશન થાય 0 એટલે આપણો ફાઇનલ આન્સર થશે gx. આ વાત થઈ ડિફરન્સિએશનની, બરાબર. તો ઇન્ટિગ્રેશન એ ડિફરન્સિએશનની ઊંધી પ્રોસેસ છે એટલે જે ડિફરન્સિએશનમાં ક્વેશ્ચન છે તે ઇન્ટિગ્રેશનનો આન્સર થશે અને જે ડિફરન્સિએશનમાં આન્સર છે તે ઇન્ટિગ્રેશનનો ક્વેશ્ચન થશે. મીનવાઇલ આ ઇન્ટિગ્રેશનની સાઇન આ છે ઇન્ટિગ્રેશન ઓફ gx dx મતલબ રેફરન્સ ટુ x. ઓકે, જેમ dy dx એટલે આપણે બોલતા હતા કે ડિફરન્સિએશન રેફરન્સ ટુ x એટલે આ ઇન્ટિગ્રેશન રેફરન્સ ટુ x કોનું gx નું. તેનો આન્સર થશે fx c. બરાબર. મેં તમને કીધું એ પ્રમાણે ઇન્ટિગ્રેશન અને ડિફરન્સિએશનની ઊંધી પ્રોસેસ છે, બરાબર. તમને ખબર છે કે dy dx of x કેટલા થાય 1, બરાબર. તો એ રીતે આપણું પહેલું ફોર્મ્યુલા થશે ઇન્ટિગ્રેશન ઓફ 1 dx ઇક્વલ ટુ x પ્લસ c, બરાબર. બીજું ફોર્મ્યુલા ઇન્ટિગ્રેશન ઓફ k dx. k મતલબ કોઈ પણ કોન્સ્ટન્ટ, બરાબર. તો એનું લાઈક આ રીતે ઇન્ટિગ્રેશન ઓફ 2 dx. તો એનો આન્સર થશે kx plus c. તો અહીંયા તમારો આન્સર થશે 2x plus c. એવી જ રીતે ઇન્ટિગ્રેશન ઓફ 3 dx. તો અહીંયા થશે 3x plus c. માની લો કે ઇન્ટિગ્રેશન ઓફ -4 dx. તો અહીંયા થશે -4x plus c. માની લો કે ઇન્ટિગ્રેશન ઓફ 1/2 dx. તો અહીંયા થશે x/2 plus c. બરાબર. એક સાઈડનું ફોર્મ્યુલા લખીશ અને એક સાઈડ આપણે એક્ઝામ્પલ્સ લખી દઈશું. ઓકે, આગળ જઈએ. હવે થર્ડ ફોર્મ્યુલા જે ઘણું ઇમ્પોર્ટન્ટ છે x raised to n dx લાઈક x2 x3 x4 સિંગલ x. તો એનું આન્સર આવશે x raised to n+1 by n+1 plus c, બરાબર. જેમ કે ઇન્ટિગ્રેશન ઓફ x2 dx. તો આપણે શું કરશું x raised to 2 plus 1 રૂલ પ્રમાણે divided by 2 plus 1 plus c. અહીંયા થશે x³ by 3 plus c. હવે આપણે ડાયરેક્ટ લખીશું ઇન્ટિગ્રેશન ઓફ x³ dx. ડાયરેક્ટ શું થશે x raised to 4 by 4 plus 3 plus 4 એટલે 4 થાય. એવી જ રીતે ઇન્ટિગ્રેશન ઓફ x dx. તો ત્યાં થશે x² by 2, બરાબર. તો આ x raised to n dx ની વાત થઈ. હવે 1 by x raised to n dx આ તમારી બુકમાં ફોર્મ્યુલા નથી, બરાબર. ઈઝી ગોઈંગ કરવા માટે આપણે કે ફટાફટ આપણે એનું બાકી તમારે કરવાનું આ રીતે જ છે 1/x raised to n એટલે x raised to -n થાય ને પછી તમારે આ રૂલ એપ્લાય કરવાનો. લાઈક 1/x raised to 7 તમારે x raised to -7 થાય ને પછી x raised to -7. પણ આપણે ડાયરેક્ટ કરી દઈએ ને એને લર્ન કરી લઈએ ફોર્મ્યુલા તરીકે તો તમને ઈઝી ગોઈંગ થશે. તો આનો આન્સર આવશે -1 divided by n-1 x raised to n-1 plus, બરાબર. જેમ કે તમારી પાસે સમજી લો કે 1/x³ dx છે. તો તમે શું કરશો -1 x³ એટલે 3 છે તો 3 - 1 એટલે 2 અહીંયા સ્ક્વેર. પણ આમાં એક વસ્તુ તમને કહેવાનું ભૂલી ગયો કે આમાં n ની વેલ્યુ તમારે 1 રાખવાની નથી. એટલે 1/x માટે ફોર્મ્યુલા નથી, યાદ રાખજો ખાસ. જેમ 1/x raised to 4 dx. તો એનું શું થશે -1 4 છે તો અહીંયા શું થશે 3x³. એવી જ રીતે ઇન્ટિગ્રેશન ઓફ 1/x² dx. બરાબર. યાદ કરો ડિફરન્સિએશનમાં 1/x નું ડિફરન્સિએશન થતું હતું -1/x². તમને હમણાં થિયરી સમજાય કે ઇન્ટિગ્રેશનનો ક્વેશ્ચન ને ડિફરન્સિએશનનો આન્સર. ઓકે, તો
अगर 1/x નું ડિફરન્શિએશન -1/x² થતું હોય તો 1/x² નું ઇન્ટિગ્રેશન શું થાય? માઇનસ ને પેલી સાઈડ શિફ્ટ કરી દો અને આ રૂલ સાથે મેચ પણ કરો તમે. જુઓ -1 એઝ ઇટ ઇઝ, સ્ક્વેર છે અહીંયા 1 આવશે, અહીંયા પણ 1 આવશે. થઈ ગયું કે નહીં? તો એ પણ તમે એક ફોર્મ્યુલા તરીકે યાદ રાખજો. બરાબર? -1/x + c. ઓકે, આગળ વાત કરીએ તો √x નું ડિફરન્શિએશન. ચાલો લખીને બતાવો તો વધારે આઈડિયા આવશે. √x નું ડિફરન્શિએશન 1/2 √x થાય. ડિફરન્શિએશન છે. ઓકે, બે વસ્તુ ક્લેશ ના થાય. 2 ને આપણે આ સાઈડ લઈ લઈએ તો d/dx ઓફ 2 √x એ 1/√x થાય. તો તેના પરથી આપણે એવું કહી શકીએ કે 1/√x નું ઇન્ટિગ્રેશન 2 √x થાય. આ પણ ફોર્મ્યુલા નથી, બટ આપણને એક્ઝામ્પલમાં તકલીફ ના પડે, સ્પીડમાં કામ થાય એના માટે આપણે લખીએ છીએ. થઈ ગયું? હવે આની અમુક વાતો, આગળની ફોર્મ્યુલા ઘણા બધા છે, પણ એક વસ્તુ તમને ખાસ કહી દઉં કે જે ડિફરન્શિએશનમાં આપણે લાઈક ચેન રૂલમાં sin 2x નું ડિફરન્શિએશન થાય cos 2x ને પછી x નો કોફિશિયન્ટ આપણે મલ્ટીપ્લાય કરતા હતા એટલે એ થાય 2 cos 2x, sin 3x નું 3 cos 3x. આમાં શું છે કે ડિફરન્શિએશન ઇન્ટિગ્રેશનમાં આટલું યાદ, ડિફરન્શિએશનમાં કોફિશિયન્ટ મલ્ટીપ્લાય થાય, ઇન્ટિગ્રેશનમાં ડિવાઇડ થાય. કેવી રીતે તે જોજો. આ તમને વચ્ચે ગેપ આપું છું, થોડો ટાઈમ છે, તમે તે વખતે લખી પણ શકો છો. બરાબર? વિડીયો 1-2 વખત ચલાવી. હવે હું જે રૂલ સમજાવું છું તમને, તે પહેલો સૌથી સ્ટ્રોંગ પોઈન્ટ કે એ લિનિયર ઇક્વેશન માટે છે. હવે તમને આમાં લિનિયર ઇક્વેશન દેખાય કોઈ જગ્યાએ? આ x છે તે લિનિયર ઇક્વેશન જ છે. ગુજરાતીમાં કહીએ તો સુરેખ સમીકરણ. કેવી રીતે x સુરેખ સમીકરણ છે? બરાબર? સુરેખ સમીકરણનું ફોર્મ શું છે? ax + b. બરાબર કે નહીં? હવે જો b 0 હોય અને a 1 હોય, b 0 હોય અને a 1 હોય તો બચે શું? x. ધેટ મીન્સ કે સુરેખ સમીકરણ જ છે. બરાબર? તો આ બધામાં આપણે સુરેખ સમીકરણનો રૂલ એપ્લાય કરીએ તો સૌથી પહેલા આ x⁴n, તો તમારી સામે આવું ફોર્મ આવે ax + b⁴n dx. બરાબર? આ બંને એક જ વસ્તુ છે, પણ આમાં a1 છે અને b0 છે. બરાબર? મેં તમને હમણાં શું કીધું કે ઇન્ટિગ્રેશનમાં કોફિશિયન્ટ જાય ડિવિઝનમાં, એટલે કે છેદમાં. બરાબર? તો સેમ રૂલ આ જ વાપરવાનો છે બધા જ ફોર્મ્યુલામાં. આગળ sin x cos x એ બધામાં બી આવશે. ત્યાં બધામાં આમાં જ્યાં બી x છે ત્યાં તમે x + b લાઈક 2x + 3, 3x - 2, x + 1 તમે એવું કન્સિડર કરી શકો છો. બરાબર? તો આનો આન્સર આવશે રૂલ પ્રમાણે ax + b⁴n + 1/n+1. આ દેખાય છે તમને તે પ્રમાણે. દેખાયું? પણ x નો કોફિશિયન્ટ તમારે નીચે લઈ લેવાનો છે, જે છે a. બરાબર? હવે આ જે રૂલ છે તે બધામાં એપ્લાય કરીશું. ધીરે ધીરે જોજો તમે. લાઈક હજુ બી આજે આપણે થિયરમ ચાલીએ તો 2x - 3 4 dx તો શું થશે? 2x - 3 5/5 અને x નો કોફિશિયન્ટ 2 છે તો અહીંયા લાગી જશે. બરાબર? માની લો કે તમારી પાસે છે x + 1 નો સ્ક્વેર dx. ઓકે, તો રૂલ પ્રમાણે થશે x + 1 નો ક્યુબ / 3. x નો કોફિશિયન્ટ 1 છે એટલે નીચે કશું મલ્ટીપ્લાય કરવાની જરૂર નથી. સમજ પડી? આપણે આની વાત કરીએ 1/3x + 4 નો ક્યુબ dx. તો આપણે શું કરશું? -1/3 છે તો અહીંયા 2, 3x + 4 ની 2 અને x નો કોફિશિયન્ટ 3 અહીંયા આવી જશે +c. બરાબર? ઠીક છે? એના પછીનું એક્ઝામ્પલ લઈ લઈએ આપણે. તો 1/2x - 1 નો સ્ક્વેર dx. તો ફોર્મ્યુલા આ છે તો શું થશે? -1/, તમે આને આ એક જ ફોર્મ્યુલા છે પણ આને આપણે એક્સ્ટ્રા એક ફોર્મ્યુલા તરીકે લખેલું છે. -1/2x - 1, x નો કોફિશિયન્ટ આવશે 2 + c. બરાબર? આગળ જઈએ તો dx / √5 - 3x. તો ફોર્મ્યુલાનું આ છે તો શું થશે? 2 √5 - અકોર્ડિંગ ટુ ધીસ ફોર્મ્યુલા. ઓકે, અને x નો કોફિશિયન્ટ શું છે આમાં? -3 + c.
dx by under root x plus 2 તો અહીંયા શું થશે 2 under root x plus 2 plus c x નો કોફિશિયન્ટ 1 છે એટલે ત્યાં કશું નહીં આવે નીચે ઓકે તો આટલા 6 ફોર્મ્યુલા થયા 2-3 સેકન્ડનો ગેપ આપું છું તમે પોઝ કરીને લખી શકો છો પહેલા એક્ઝામ્પલ પણ લખી શકો છો અને આ જેટલા બી એક્ઝામ્પલ લખીશ અને આ ફોર્મ હવે આપણે કન્ટિન્યુ રાખીશું ઓકે ચાલો 6 ફોર્મ્યુલા ઓકે હવે આપણે જઈશું આગળ 7th ફોર્મ્યુલા integration of a raised to x dx ઓકે a raised to x એ કોઈ પણ નંબર હોઈ શકે ઓકે અને ઉપર x ની જગ્યાએ 2x + 3 3x - 2 સિંગલ x 2x 3x 4x 5x એવું પણ હોઈ શકે તો ડિફરન્શિએશન માં નો આન્સર હતો a raised to x log a base e इंटीग्रेशन में डिवाइडेड बाय આવશે એટલે a raised to x by log a base e plus c પેલામાં મલ્ટીપ્લાય થતું હતું આમાં ડિવાઇડ થશે એટલે એ જ રીતે इंटीग्रेशन ऑफ e raised to x dx તો અહીંયા a ને રિપ્લેસ કોણ કરે છે e એટલે આન્સર થશે e raised to x by log e base e that means 1 log e base e એટલે શું થાય 1 એટલે ત્યાં નીચે લખવાનો કોઈ મતલબ ખરો ના ઓકે હવે આને આપણે પહેલા તો બેસિક એક્ઝામ્પલ લઈએ a raised to x એટલે આનું તો કોઈ એક્ઝામ્પલ આવે નહીં લાઈક 2 raised to x dx તો શું થશે અહીંયા 2 raised to x by log 2 base e plus c લાઈક 3 raised to x હોય તો શું થશે 3 raised to x by log 3 base e હવે સમજી લો તમારી પાસે 3 raised to 2x છે 2x પણ સુરેખ સમીકરણ છે એ પણ લિનિયર ઇક્વેશન છે બરાબર તો અહીંયા શું થશે 3 raised to 2x by log 3 base e અને x નો કોફિશિયન્ટ 2 અહીંયા આવી જશે ઓલરાઈટ સમજો કે આવું છે 4 raised to 3x - 5 તો તમે શું કરશો 4 raised to 3x - 5 by log 4 base e અને x નો કોફિશિયન્ટ આવશે 3 એવી રીતે e raised to 2x plus 3 તો શું કરશો e raised to 2x plus 3 divided by પેલું તો આવે નહીં log વાળો પાર્ટ આનું સૂત્ર પ્રમાણે x નો કોફિશિયન્ટ આવશે 2 થઈ ગયું આગળ વાત કરીએ હવે મેં તમને વાત કરી હતી 1/x⁴n માં n = 1 લેવાના નથી તો 1 હોય તે વખતે શું કરવાનું એનો જવાબ તમારી પાસે જ છે તમને યાદ છે log x નું ડિફરન્શિએશન શું થાય 1/x તો 1/x નું ઇન્ટિગ્રેશન log x બરાબર લાઈક તમારી પાસે આવો એક્ઝામ્પલ આવી જાય 1/2x હવે આમાં તો કોઈ એક્ઝામ્પલ આવે નહીં આ સિમ્પલ જ છે બરાબર તો 1/2x plus 3 તો તમે શું કરશો અહીંયા log 2x plus 3/2 plus c ડાઉટ બરાબર એ તમે લખશો સાથે સાથે તો આઈડિયા આવશે લાઈક dx by 4 minus 5x બરાબર તો આનો આન્સર શું થશે log 4 minus 5x divided by x નો કોફિશિયન્ટ આવશે -5 ઓલરાઈટ ઠીક છે આગળ વધીએ હવે આ આપણા બધા સિમ્પલ હવે આપણે ટ્રિગ્નોમેટ્રીના ફોર્મ્યુલા sin x નું ડિફરન્શિએશન cos x એટલે cos x નું ઇન્ટિગ્રેશન sin x પણ cos x નું ડિફરન્શિએશન થાય -sin x cos x નું -sin ઓકે ક્લિયર છે તો sin નું ઇન્ટિગ્રેશન cos થાય ને માઈનસ ને પણ આપણે આ સાઈડ લેવો પડે એટલે sin નું ઇન્ટિગ્રેશન થશે -cos x ઓકે તો sin x dx તો એ થશે -cos x plus c એવી જ રીતે cos x dx તો આપણે હમણાં ભૂલી ગયો હું એ આવશે sin x plus c ઓકે પેલું તમે ચાહો તો કોપી કરી શકો છો 2-3 સેકન્ડ ગેપ લઈ લો પોઝ કરીને ઓકે હવે આના એક્ઝામ્પલની વાત કરું તો હું
લાઈક તમારી પાસે આવી જાય sin 3x plus 5 dx, તો આનો આન્સર શું થશે? sin નું minus cos 3x plus, એ તો બેઠું લખવાનું છે અને x નું કોફિશિયન્ટ નીચે આવશે પ્લસ c, બરાબર. સિમ્પલ cos 2x હોય તો એનું શું થશે? sin, અહીંયા જે હોય તે બેઠું પાસે લગાય, લાઈક 3x plus 5 તો 3x plus 5 આવી ગયું, આનું થશે sin 2x by 2 plus c. હવે આ રૂલ છે તે ટ્રિગ્નોમેટ્રીના જેટલા પણ હું ફોર્મ્યુલા લખાવીશ તેમાં તમારે એ વસ્તુ ફોલો થશે. શક્ય હોય તો આપણે લખીશું, નહીં તો બોલીશું ને. આપણી લિમિટેશન છે એટલે એ પ્રમાણે તમારે ઓનલાઈન છે એટલે લાઈક તમે સામે બેઠા હોય તો હું બોલાવડાવું તમારી પાસે. અહીંયા આપણી પાસે ઓપ્શન નથી એટલે તમારે જાતે બોલવાનું, મનમાં બોલો, બોલશો તો આવડશે. આગળ વાત કરીએ. હવે આપણે ડિફરન્શિએશનની વાત, તો sec x નું ડિફરન્શિએશન શું થતું હતું? sec x into tan x, તો અહીંયા આવશે sec x into tan x નું ઇન્ટિગ્રેશન sec x થશે. sec x નું ડિફરન્શિએશન આ હતું જેથી આનું ઇન્ટિગ્રેશન sec x થયું. એવી રીતે cosec x નું ડિફરન્શિએશન થતું હતું minus cosec x into cot x. માઇનસ ને પેલી સાઈડ શિફ્ટ કરીએ તો cosec x into cot x dx નું થશે minus cosec x plus c. આમાં પણ સેમ રૂલ લાગશે, લાઈક હું અહીંયા લઈ લઉં છું 3x, sec 3x into tan 3x dx. તો એનો આન્સર sec છે, ધેટ મીન્સ અહીંયા આવશે sec 3x, કેમ કે અહીંયા 3x હતું, by 3 plus c. ઓલરાઈટ, એવી રીતે cosec 2x cot 2x dx શું થશે? minus cosec 2x by 2. ઓકે, આગળ જઈએ. હવે tan x નું ડિફરન્શિએશન શું? sec square x, therefore sec square x નું થશે tan x plus સેમ sec square 3x નું tan 3x by 3, sec square 4x નું tan 4x by 4, sec square 5x નું tan 5x by 5, 15. integration of cosec square dx. હવે cot x નું ડિફરન્શિએશન minus cosec square x થાય, તો cosec square નું ઇન્ટિગ્રેશન minus cot x થાય કે ના થાય? રૂલ પેલો તો ખરો જ જે તમને કોફિશિયન્ટો સમજાયો. cosec square 2x નું શું થાય? minus cot 2x by 2. ઓકે, રાઇટ ડાઉન કરી લો. 2-3 સેકન્ડ હું બ્રેક આપું છું એટલે પોઝ કરીને તમે લખી શકો. હવે આવશે ફોર્મ્યુલા નંબર 16. જો આપણે sin x આવી ગયું, cos x આવી ગયું. ઓકે, હવે ઇન્ટિગ્રેશન ઓફ tan x dx, અને આનો જવાબ પણ તમારી પાસે છે. યાદ કરો, ડિફરન્શિએશનમાં મેં તમને ઘણી બધી વખત મોઢે બોલતા શીખવાડ્યા કે log sin x નું ડિફરન્શિએશન શું થાય? યાદ કરી જુઓ. ઓકે, log sin x નું ડિફરન્શિએશન થાય cot x, યાદ આવ્યું? અને એક log cos x નું થાય minus tan x, બરાબર છે? એટલે આપણે આમાં તો થોડું વધી જશે, એક કામ કરીએ અને પછી રાખીએ અને 16 આપી દઈએ. તમને આઈડિયા આવશે કે મેં ઇરેઝ કર્યું. ફરીથી log sin x નું ડિફરન્શિએશન cot x થાય તો cot x નું ઇન્ટિગ્રેશન log sin x થાય, સીધી વસ્તુ છે. ઓકે, હવે પેલું મેં કેમ ઇરેઝ કર્યું તે જોયું. integration of tan x dx. ઓકે, log cos x નું ઇન્ટિગ્રેશન શું થાય? minus tan x થાય, યાદ આવ્યું? કારણ કે log cos x નું 1/cos ને cos નું ઉપર માઇનસ સાઇન, તો એ minus tan થશે. માઇનસ આપણે અહીંયાથી લખવાનો, માઇનસ ક્યાં જશે? અહીંયા, minus log cos x. તમે આ બી એક આન્સર તરીકે લખી શકો છો. બટ હવે તમને ખબર છે કે n log x, log નો સિમ્પલ એને આપણે log x raised to n કહીએ છીએ. ઓકે, તો આ માઇનસ એટલે એને -1 કહેવાય, માઇનસ એટલે -1 કહેવાય. તો log cos x ની -1 થશે.
cos x ની -1 એટલે 1 by cos x થાય અને 1 by cos x એટલે એ થશે sec x. ઓલરાઈટ, તો આ બી પેલા રૂલ બી ખરા જ tan. હવે હું એને બધા tan નહીં કરું, tan 2x નું log sec 2x/2. હવે ચાલશે, તમને એક્ઝામ્પલમાં કઈ વખતે એવું ફોર્મ આવી છે ખબર નહીં પડે, એટલે થોડી પ્રેક્ટિસ કરી લેવાની. હવે 18. હવે આમ 18 માં હું તમને જે કહું છું તે આ તો બધા ફોર્મ્યુલા હતા ને આપણે એકચ્યુઅલી ફોર્મ્યુલા નહોતું પણ આપણે સ્ટડી કરતા હતા કે log sin x નું cot x થાય, એ થોડી બેઝિક વાત છે. પણ એક એક્ઝામ્પલ એવો પણ હતો કે log sec x plus tan x નું શું થાય, એ એક્ઝામ્પલ છે, એ યાદ કરો તમારા માટે અઘરો છે. જેથી આ જે ફોર્મ્યુલા છે ઇન્ટિગ્રેશન ઓફ sec x dx એ તમારે રટ્ટો મારવાનો છે, ગોખવાનું છે. બાકી તમે જોશો ઇન ડિફરન્શિએશનમાં તો આ d/dx ઓફ ધીસ આન્સર આ છે, એક્ઝામ્પલ છે એવા, બરાબર, પ્લસ c. અધરવાઇઝ આનો બીજો આન્સર છે. હવે આ જે પાર્ટ છે, આ પાર્ટ એ તમારે હતો 11th માં, એનું તમે સોર્ટ આઉટ કરો તો 1 by cos sin by cos એટલે 1 plus sin by cos, sin ને cos માં કન્વર્ટ કરો લાઈક cos pi/2 minus x, cos ને sin માં sin pi/2. તો જ્યારે સિમ્પ્લિફાઈ કરો પેલા sin x ના 2 sin x/2 cos x/2 ફોર્મ્યુલાથી, તો સોર્ટ આઉટ કરશો તો એનો આન્સર આવશે tan. એટલે જે વસ્તુ 1000 વાર બોલતો આવ્યો છું કે 11 તમારું સ્ટ્રોંગ હશે તો આ બધું ઈઝી લાગશે તમને, બરાબર. એવી રીતે ઇન્ટિગ્રેશન ઓફ cosec x dx તો એ આવશે log cosec x minus cot x, બરાબર. આનું ડિફરન્શિએશન આ થતું હતું જેથી ઇન્ટિગ્રેશન આ થશે અને એનો આને તમે સોર્ટ આઉટ કરશો પેલી રીતે તો એ ડાયરેક્ટ જ આવશે log tan x/2. 11th બુક્સ ખોલજો, તમને આ વસ્તુ મળશે જ. ઓકે, તો આટલા બીજા બધા ફોર્મ્યુલા પણ છે પણ આજે આપણે આનું સ્ટડી કરીશું. હવે આગળ વાત કરીએ. ચલો, sin x નું ફોર્મ્યુલા આવી ગયું, cos x નું tan x, cot x, sec x, cosec x. હવે તમારી સામે સિમ્પલ વસ્તુ છે, તમારી સામે ઇન્ટિગ્રેશન ઓફ tan square x dx આવી ગયું, ઇન્ટિગ્રેશન ઓફ cot square x dx આવી જાય. આનું કોઈ નથી પણ એક્ઝામ્પલમાં આવી શકે છે, કોઈ ફોર્મ્યુલા છે નહીં. તો સિમ્પલ આઈડેન્ટિટી આપણા 10મા ધોરણના નિત્યસન, બરાબર. 10th ની આઈડેન્ટિટી શું છે? tan square x ઇક્વલ ટુ શું થાય? sec square x minus 1 થયું. અને cot square x ઇક્વલ ટુ શું થાય? cosec square x minus 1. ક્લિયર? ઓકે, હવે તમારી